ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં મોડી રાતથી જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા હવે માવઠાની દહેશત વર્તાઈ રહી છે. રાજ્યમાં કમોસમી માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અહેવાલો મુજબ ઉત્તર અને મધ્ય ગુજરાતના 4 જિલ્લાઓમાં ગમે ત્યારે વરસાદ ત્રાટકી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં પણ આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક જિલ્લાઓમાં લગભગ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. માત્ર ગુજરાત જ નહીં, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ વરસાદની આગાહી છે, જ્યારે પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. આ ફેરફારને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.